સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર લારી ગલ્લાવાળાઓ અને પાથરનાવાળાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સતત થઈ રહેલી હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો। સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે લારી અને પાથરનાવાળાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર પહોંચ્યા હતા અને સતત થઈ રહેલ હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા। સુરત મનપાની ટીમ અને પોલીસ અંદરથી પણ સામાન ઉચકી જાય છે, જેથી કામ ધંધો કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચેલા લોકોએ પાલિકા કર્મીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા અને ન્યાયની માંગ સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કર્યા હતી। હિનાબેન છે, અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર। અમને આટલા વર્ષો અમને કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા? અને અમને કહે કે મેર પાસે જાઓ, ઓલે પીએસ પાસે જાઓ, ઓલે પાસે કોને ઓળખીએ? અને અમે શોખના નથી બેઠા સાહેબ, અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા છાણારા કરતા। જ્યાં જુગાર રમે છે, દારૂના અડ્ડા હાલે છે, ચરસ ગાંજા હમણાં અડાજણ તમને આટલું ચરસ ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે, અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી। અમે ક્યાં જઈએ? અમારો સાથ દો, સાથ દો। આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો, અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું આવી કઈ કે દીકરા આ વસ્તુ નહીં મગાવવાની, અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો અમારી પાસે નથી માંગતી। અમને કુમાર સાહેબે કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું। અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલમાં પૂરી દેશે। અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા। 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી। હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી। અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે બરોડા નાખી ન બેસી શકત। આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા?